સુરતમાં મેયર વિરુદ્ધ વિપક્ષનો અનોખો અને પ્રતિકારાત્મક વિરોધ સામે આવ્યો છે। વિપક્ષે કચરાના મુદ્દે મેયરને ઘેરતા કચરાના એવોર્ડ સાથે વિરોધ નોંધાવ્યો છે। સુરતમાં કચરાની ગંભીર સમસ્યાને લઈને વિપક્ષે અનોખો વિરોધ કર્યો। ખજોદ વિસ્તારમાં આવેલા કચરાના વિશાળ ઢગલાના ફોટા સાથે વિપક્ષે એક ખાસ પિરામિડ એવોર્ડ તૈયાર કર્યો હતો। વિપક્ષી નેતાઓ દ્વારા આ પિરામિડ એવોર્ડ મેયરને આપવાનો પ્રયાસ કરાયો, પરંતુ આરોપ છે કે મેયરે તેમને મળવાને બદલે ત્યાંથી નીકળી ગયા। વિપક્ષનો આક્ષેપ છે કે મેયર માત્ર ફોટો સેશન અને એવોર્ડ મેળવવામાં જ રસ ધરાવે છે, જ્યારે શહેરની ગંભીર સમસ્યાઓ પ્રત્યે સંપૂર્ણ બેદરકારી દાખવી રહ્યા છે। વિપક્ષે દાવો કર્યો હતો કે ખજોદ વિસ્તારમાં આશરે 14 લાખ મેટ્રિક ટન કચરાના ઢગલા પડ્યા છે। દરરોજનો લગભગ 2500 મેટ્રિક ટન કચરો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ થવો જોઈએ, પરંતુ તે થતો નથી એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। કચરાના નિકાલની કામગીરીમાં મળતીઓને કામ આપી મોટા પાયે આર્થિક ગેરરીતિ અને ટકાવારી સિસ્ટમ ચાલતી હોવાનો પણ દાવો વિપક્ષે કર્યો છે। આજે કઈ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હતો? આજે અમે પિરામિડ ટાઈપના કચરાના ઢગલાના જે ફોટા હતા એ ટાઈપનું અમે એક પિરામિડ બનાવેલું હતું અને એ માનનીય મેયરશ્રીને અમે એમની ઓફિસમાં આપવા ગયા, પણ એમણે ઓફિસમાં આવવા દેવાની જ ના પાડી દીધી। એટલે રસ્તામાંથી જ્યાં જતા હતા ત્યારે અમે એને આપવાની ટ્રાય કરી, પણ એ તો કાયર મેયર છે, ડરપોક મેયર છે કે જે ભાગી ગયા। પિરામિડનું જે કહેવાય એવોર્ડ ટાઈપનું જે દેવાનું હતું એમણે લીધું જ નહીં। એમને આમ તો જ્યારથી મેયર બન્યા છે ત્યારથી આજ દિન સુધી હંમેશા ફોટો સેશનમાં ખૂબ રસ રહ્યો છે અને એવોર્ડ લેવા માટેનો ખૂબ રસ રહ્યો છે, પરંતુ એવોર્ડની સાથે સાથે જે ખોટી રીતના લોકોને મૂર્ખ બનાવીને, સંસ્થાઓને મૂર્ખ બનાવીને, સરકારને મૂર્ખ બનાવીને જે એવોર્ડ લેવાની વાત છે એ બાબતે અમે આજે વિરોધ નોંધાવ્યો છે કે જે ખજોદ ખાતે કચરાના મોટા ઢગલાઓ થયા છે। હાલની જો પરિસ્થિતિ જોવા જઈએ તો 14 લાખ મેટ્રિક ટનનો અત્યારે ત્યાં કચરાના ઢગલા પડેલા છે। તો આ બાબતે અમે અગાઉ પણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ ધ્યાન દોર્યું હતું અને આવી ઘટના તો ત્યારે સામે આવે છે કે જ્યારે કોઈ બીજા વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે જે કચરાના ઢગલા બહાર ઠલવાય છે, કચરો બહાર નિકાલ કરાય છે, એ બહાર આવે છે ત્યારે ખબર પડે છે કે કરોડોનો કચરાનો કહેવાય ને કે 14 લાખ મેટ્રિક ટન કચરો હાલમાં ત્યાં પડ્યો છે। આમ તો મોટી વાતો કરે છે, રોજની 2500 મેટ્રિક ટન કચરો નિકાલ થવો જોઈએ વૈજ્ઞાનિક ઢબે, તો થતું નથી। એટલે આંકડાકીય માહિતીની સાથે સાથે જે પેપર વર્કની અંદર જે ખોટું કરી રહ્યા છે, સરકારને મૂર્ખ બનાવી રહ્યા છે, તો આ બાબતનો અમારો સખત વિરોધ હતો। અને સાથે સાથે માનનીય મેયરશ્રીના સત્તાધીશોએ સુરત શહેરને મોટા કચરાના પહાડો આપ્યા છે, તો આજે અમે એને પિરામિડ સ્વરૂપે અમે એમને પહાડ આપ્યો કે ભાઈ તમે આ રાખો, તમે ઘરે મૂકો એટલે ખબર પડે કેવું લાગે છે। સુરતના લોકો વેરો ભરે છે કે સારામાં સારી એમને સુવિધા મળે, પણ સુવિધા તો દૂરની વાત છે, પણ કચરામાં પણ મોટા કૌભાંડ કરી જાય છે, પોતાના માનીતાઓને કામ આપીને પોતે એમાં ટકાવારી લઈને આવી રીતના બેફામ જે ચાલી રહી છે આખી સિસ્ટમ ચલાવી રહ્યા છે, જેનો અત્યારે અમે વિરોધ કર્યો અને હમણાં બોર્ડની અંદર પણ વિરોધ કરવાના છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।